ગાઈસ કેમ છો બધા? જય શ્રી કૃષ્ણ. આજે આપણે મૂળાના પરોઠા બનાવીશું. એકદમ હેલ્ધી અને શિયાળા માટે ખૂબ જ સરસ મૂળાના પરોઠા બનાવીશું આપણે. સૌપ્રથમ આપણે મૂળાની ભાજી છે એને આપણે કટ કરી લીધી છે અને એની અંદર મેં થોડા ધાણા પણ નાખ્યા છે. તો મૂળાની ભાજી આપણે મિક્સર ગ્રાઇન્ડરમાં નાખી દઈશું ક્રશ કરવા માટે. અને સાથે મેં 2 લીલા મરચાં પણ લીધા છે. તમે ગાર્લિક પણ નાખી શકો છો અને બીજા ઇન્ગ્રીડિયન્ટમાં તમે આદું નાખી શકો છો. તમને આ તો આપણે છોકરાઓ માટે બનાવીએ છીએ, બાળકો માટે, એટલા માટે આપણે બહુ ઓછા તીખા બનાવીએ તો બાળકોને ભાવે. હવે થોડી આપણે છાશ ખાટી રેડીશું અને ચણાનો લોટ, બેસન સાથે આપણે આ પરોઠા બનાવીશું જે બાળકોને ખૂબ જ સરસ લાગે છે. બાળકોને ભાવે છે. તો એકદમ ઝીણું ક્રશ કરી દેવાનું છે. એકદમ પાતળું આપણે જે ઢોસાનું ખીર બનાવીએ છીએ એનું બેટર આપણે એનું રેડી કરવાનું છે. અને એકદમ ગ્રીન કલરનું એટલું ફાઇન બેટર રેડી થાય છે ધાણા અને મૂળાનું. જુઓ એકદમ સરસ ગ્રીન કલર થાય છે. તો હવે આપણે એનો પૂડા બનાવીશું, એટલે મતલબ એના પરોઠા બનાવીશું. તો નોનસ્ટિકની એક લોડી ઉપર આપણે એને પાથરી દઈશું અને થોડું તેલ રેડીને એને ચડવા દઈશું. હવે તમે બાળકોને આપવા માટે આની ઉપર તમે ચીઝ પણ નાખી શકો કે તમારે ગમે તે બીજું ઇન્ગ્રીડિયન્ટ તમને બાળકોને જે ભાવતું હોય, ટામેટાં છે, ડુંગળી છે, તમે કોઈ બી વસ્તુ નાખી શકો. તો બાળકો એને લીધે મૂળા ના ખાતા હોય તો ખાય. મૂળા એક એવો ઔષધિ છે જે આંતરડા માટે પણ ખૂબ જ સારું છે. અત્યારે શિયાળાની સિઝનમાં આપણે મૂળા ખાઈએ તો આપણા આંતરડા ચોખ્ખા રહે છે, એટલા માટે અત્યારે મૂળા સારા આવે છે. તો અત્યારની સિઝનમાં આપણે મૂળા ખાવા જોઈએ અને બાળકોને પણ આવી રીતે જુદી ટેકનિકથી, યુનિક રીતે ખવડાવવા જોઈએ જેથી બાળકો પણ ખાઈ શકે. હવે તમે આની ઉપર બીટરૂટ કે કશું કોબીજ કે ગમે તેવું તમે કોઈ પણ વસ્તુ તમે નાખી શકો છો અને આવી રીતે ગાર્નિશિંગ એની ઉપર કરી શકો છો. બાળકોને આ કલર જોઈને જ ખાવાની ઈચ્છા થઈ જાય એવા આ પરોઠા બને છે. તો તમે બીટરૂટ, મેં હાફ બોઇલ કરેલા છે બીટરૂટ, એ તમે મૂકો તો બીટરૂટ પણ બ્લડ માટે સારા છે અને બાળકોને ભાવે છે. હવે તમે ચીઝ નાખો, નાની નાની સમારેલી કેબીજ નાખો અને પાતળા પાતળા સમારેલા કેપ્સિકમ નાખો. તો એક યુનિક રેસીપી થઈ જાય છે આ અને બાળકોને ખૂબ જ સારી લાગે છે. ધીરે ધીરે આપણે એને એકદમ ધીરે તાપે ચડવા દઈશું કારણ કે નીચે તો સરસ ચડી ગયા છે. હવે જો આપણે આવી રીતે ફોલ્ડ કરી નાખવાનું અને કટિંગ કરીને તમે ઉપર ચીઝ પર સ્પ્રેડ કરી શકો છો અને તમે આ સોસ સાથે ખાઈ શકો છો, માયોનીઝ સાથે પણ ખાઈ શકો છો. જો ધીરે ધીરે ચડવા દઈશું. એકદમ આપણા પરોઠા રેડી છે. આપણા પરોઠા મૂળાના રેડી છે. તો ગાઈસ, તમને આ મારી રેસીપી કેવી લાગી? એકદમ 10 જ મિનિટમાં રેડી થઈ જાય છે અને ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી છે. તો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને લાઈક કરજો. પ્લીઝ તમને ગમે તો મારી ચેનલ પર કોમેન્ટ કરજો. થેન્ક યુ વેરી મચ. બાય ગાઈડ્સ. જય શ્રી કૃષ્ણ.